સર્વે વૈષ્ણવોની જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 304 પરનો પ્રસંગ છે. બાળ લીલાના અવગાહનનું ફળ. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. કશળદાસ બોલ્યા, પાંચા બાબા, હવે તો પ્રભુજીના બાળ લીલાના પ્રસંગ સંભળાવો અને પ્રભુજીને બાળ લીલાના ચરિત્ર દેખાડવાનું કારણ શું અને બાળ લીલાના ચરિત્રના અવગાહનનું ફળ શું તે સર્વ વાત પ્રસંગ કરીને સંભળાવો. જે જીવનદાસે બાલ લીલામાં વર્ણવી દીધા છે તે બધા પ્રસંગ એક એક કરીને કહો, જે વાલાના બાલ ચરિત્ર સાંભળીને મનમાં મોદ થાય અને આનંદ ઉભરાય. પાંચા બાબા જવાબ આપે છે કે કશળદાસ, ધ્યાન દઈને સાંભળ. પ્રભુજીની બાળ લીલાનું અગાધ મહાત્મ્ય છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુજીની બાળ લીલા સર્વોપરી ફળ સ્વરૂપ ગણાય છે. બ્રહ્માદિક શેષ નારદ શારદ સુરનર શિવજી જેવા જે લીલાને સમજવા માટે અહોનિશ યત્ન કરે છે છતાં પાર પામી શકતા નથી. સદા તેના ચરણ કમલની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે છતાંય પ્રભુજીની અનંત અગોચર અલૌકિક દિવ્ય લીલાનું પાર પામી શકતા નથી. તે લીલાનો અનુભવ કરાવવા પ્રભુ પોતાના નીચ અંતરંગ સેવકના તન મનના પ્રાણરૂપ બની જાય છે. નિજજનોનો સર્વથા નિરોધ પોતાના સ્વરૂપમાં કરાવી દિવ્યાનંદનો અનુભવ કરાવી તે લીલાનું રસદાન કરે છે, જેનાથી પોતાના નિજજનને પ્રભુના સ્વરૂપમાં પ્રેમ આસક્તિ વ્યસન સહજ સિદ્ધ થાય છે. બાલ લીલા તે પુષ્ટિ પ્રમેય બળની જ લીલા છે. તેના શ્રવણ સ્મરણ મનનથી પ્રભુજીની દિવ્ય લીલાનો સાક્ષાત અનુભવ અવશ્ય થાય છે, જે તેની ફલશ્રુતિ છે તેમ જાણજો. જો કશળદાસ, પ્રભુ જો પોતાનું સ્વરૂપ શું છે તે ન જણાવે તો પ્રભુના સ્વરૂપનો ભાસ ન પડે. માટે જીવને પ્રભુ પોતાનું સ્વરૂપ શું છે તે જણાવવા માટે આ અલૌકિક દિવ્ય લીલા ચરિત્ર દ્વારા જીવને રસ રૂપ આવી સ્વરૂપ નિષ્ઠા કરાવે છે. તે લીલાના સાક્ષાત દર્શન જે ભગવદીઓને થયા છે તેમણે તે પ્રભુની લીલાને યશ ગુણગાન દ્વારા કીર્તન સ્વરૂપે પ્રગટ કરી છે. તે ગુણગાન દ્વારા બીજા અનેક જીવો પ્રભુના યથાર્થ સ્વરૂપને જાણીને ભગવદ લીલામય બની જાય છે. ભગવદ લીલા ચરિત્રોને કીર્તન દ્વારા ગવાતી ભગવદ લીલા સાક્ષાત સ્વરૂપ જ છે. પ્રભુ બાલ ચરિત્રો કરીને આનંદ રસનું દાન કરે છે. વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ.